વિક્રમ સંવત 1994, ઈસવી સન 1937-38, સ્વાધ્યાય મંદિર ઉદ્ઘાટન વર્ષ. ભગવતી માતા પૂજ્યબેન શ્રી ચંપાબેનને પૂર્વ ભવોનું જાતિસ્મરણ જ્ઞાન તો ગયા વર્ષે લાઠીના ઉતારામાં થયેલું, પણ કોઈને કહેલું નહીં. આ વાતની જાણ પૂજ્ય ગુરુદેવશ્રીને 7 મહિના અને 12 દિવસ પછી માગશર સુદ ત્રીજે કરે છે. એક ચિઠ્ઠીમાં આ પ્રકારનું લખાણ લખીને સ્ટાર ઓફ ઇન્ડિયા મોકલે છે. બીજે દિવસે સર્વસ્વદાતા પૂજ્ય ગુરુદેવશ્રી પૂજ્ય બહેનશ્રીને સ્ટાર ઓફ ઇન્ડિયામાં બોલાવે છે અને પૂછે છે. ઉત્તરમાં પૂજ્ય બહેનશ્રી, આપ પૂર્વ ભવમાં રાજકુમાર હતા, જરીના વસ્ત્રો પહેરતા હતા અને ભગવાનની વાણીમાં આવ્યું છે કે આપ ભવિષ્યમાં તીર્થંકર થવાના છો વગેરે કહે છે. દીક્ષા લીધા પછી પૂજ્ય ગુરુદેવશ્રીને રાજકુમારના અને હું તીર્થંકર છું એવા સ્વપ્ના તો આવતા જ હતા, પણ ઉકેલ મળતો નહોતો, કંઈ મેળ ખાતો નહોતો. હવે આ જાતિ સ્મરણ જ્ઞાનની વાત સાંભળતા જ ઉકેલ મળી જાય છે, સમાધાન થઈ જાય છે. દિવ્ય મૂર્તિ સદગુરુદેવને અંતરમાં ભાવ જાગે છે. આ તો ત્રિલોકીનાથે ચાંદલો કર્યો, અર્થાત ભગવાનની વાણીમાં હું તીર્થંકર થવાનો છું એમ આવ્યું છે, તો એના જેવું બીજું સદભાગ્ય શું હોઈ શકે? માગસર સુદ દસમ ગુરુદેવશ્રીના કાયમી નિવાસસ્થાન ને પ્રવચન માટેના હોલનું ખાતમુહૂર્ત થાય છે. વ્યવહારના આગ્રહી વઢવાણના નટુભાઈ કહે, જુઓ, સમયસારની 12મી ગાથામાં એમ કહ્યું છે કે વ્યવહારી જનને અજ્ઞાનીને વ્યવહારનો ઉપદેશ કરવો. નિશ્ચય વ્યવહારના જ્ઞાતા ગુરુરાજ ઉત્તર આપે છે, ભાઈ, ત્યાં એવી વાત છે જ નહીં. અજ્ઞાનીને વ્યવહારનો ઉપદેશ આપવો એવો 12મી ગાથાનો અર્થ જ નથી. તે ગાથાનો અર્થ એવો છે કે જ્ઞાનીને પર્યાયમાં જે કાંઈ શુદ્ધતા વધે છે અને અશુદ્ધતા ઘટે છે તેને જાણવી તે પ્રયોજનવાન છે, અર્થાત વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આ રીતે વ્યવહાર જાણવા લાયક છે. આચાર્યો જ્ઞાનીઓના ભાવ સમજવા એ સ્વાનુભવી અને મહાપાત્ર જીવોનું કામ છે. પોષવદ 14 રવિવારે સ્વપ્ન આવે છે. એક મોટા સંઘના વૃંદમાં સત્શ્રુતોના રચયિતા શ્રી કુંદકુંદાચાર્ય દેવ બિરાજમાન છે અને પોતે પૂજ્ય ગુરુદેવશ્રી તે સંઘમાં સાથે છે. આચાર્ય દેવના દર્શન થતાં સહજ ઉદ્ગાર નીકળે છે, આ શ્રી કુંદકુંદ મહારાજ ભગવાન થવાના છે. અહો, કેવું ભક્તિભાવ ભર્યું સ્વપ્ન! મહાવદ દસમ ગુરુવારે રાત્રે શું થયું તે જાણીએ. સ્વરૂપ સાધક ગુરુદેવશ્રી 9 વાગ્યા બાદ સહજ સ્વભાવનું સ્મરણ કરતાં કરતાં સૂએ છે. નિદ્રા આવે છે. લગભગ 10:45 એક સ્વપ્ન આવે છે. તેમાં એવું આવે છે કે પોતાને સહજ શુદ્ધ ચિદાનંદ આત્માનું સ્મરણ ઊંડાણથી વારંવાર આવે છે. પછી ચિદાનંદ 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 એવી ભાવના ને ભાવનામાં પોતે એકદમ અંતરમાં ઉતરી જાય છે અને ઉપયોગ પલટો ખાય છે, અર્થાત હું ચૈતન્ય ગોળો ભિન્ન છું એવો અનુભવ થાય છે કે જેમાં સહજપણે આનંદ સ્વરૂપનું વેદન હોય છે. તે સિવાય બીજું કંઈ થતું કે હોતું નથી. આમ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવનો અનુભવ થાય છે એવું સ્વપ્નમાં આવે છે. અહો, જેને જેવી ભાવના હોય તેને તેવા જ સ્વપ્ન આવે ને. 10 દિવસ પછી ફાગણ સુદ છઠ સોમવારે રાત્રિના પાછલા ભાગમાં આવેલ સ્વપ્નમાં એક મોટા જીન મંદિરમાં ઘણા ભક્તો સાથે પોતે પ્રભુ ભક્તિમાં બિરાજમાન છે અને વૈરાગ્ય રસમાં ભીંજાઈને પરમ શાંત ભાવે ભક્તિ કરાવે છે એવું દેખાય છે. આ સ્વપ્ન પૂર્ણ થતાં સ્વયં જાગૃત થાય છે અને ઓમ સત એવા મંગલ ઉદ્ગાર સહજ સરી પડે છે. ધન્ય છે જ્ઞાનીની જાગૃત દશા કે સ્વપ્ન દશા. સંસાર સાગર તરવા ઈચ્છતા ભવ્ય જીવોના દીવાદાંડી સમાન શાસન શણગાર ગુરુદેવશ્રીને 49મું વર્ષ ચાલી રહ્યું છે. અંતરંગ સાધનાની સાથે સાથે બાહ્યમાં પ્રવચન, તત્વચર્ચા ઇત્યાદિ કાર્યક્રમ નિયમિત થાય છે અને શાસન પ્રભાવના દિન પ્રતિદિન વધતી જાય છે.
સ્ટાર ઓફ ઇન્ડિયાના નિવાસસ્થાને સવાર બપોર શાંત રસ ઝરતા અધ્યાત્મ પ્રવચનો ચૈત્ર વૈશાખ માસના ધૂમ ધખતા તાપમાં પણ શીતળતા આપે છે. ચાતક સમાન તત્વ પીપાસુ ભવ્ય ભક્તોના ટોળે ટોળા એ શાંત રસનું અમૃતપાન કરવા દરરોજ ઉમટે છે. તેથી આ જગ્યા નાની પડવાથી મુમુક્ષુઓની ભાવના અનુસાર સોનગઢના એક એકાંત નિર્જન સ્થાનમાં જગ્યા ખરીદવામાં આવી હતી. હવે ત્યાં મુમુક્ષુઓના જીવન આધાર કહાન ગુરુદેવના સ્થાયી નિવાસસ્થાન અને પ્રવચન સ્વાધ્યાય ધામ માટે ₹13,000ના ખર્ચે 50 ફૂટ બાય 25 ફૂટનો હોલ તથા તેના ચારે ખૂણામાં એક એક રૂમ બનાવવામાં આવે છે. નિસ્પૃહ અને નિકાંક્ષ એવા કહાન ગુરુરાજે કોઈને ક્યાંય ક્યારે કાંઈ કહ્યું નથી કે અમારે માટે મકાન બનાવો. ઉલટાનું તેઓ શ્રી આ નવા નિવાસસ્થાનના નિર્માણ સમયે એમ કહે છે કે તમે આ મકાન બનાવો છો એટલે મારે પ્રતિબંધ નથી કે આમાં જ રહેવું. મારી વિતરાગતા વધી જાય તો આ મકાન છોડીને ચાલ્યો પણ જાઉં. વાહ, ધન્ય હો નિસ્પૃહતાને, અલિપ્તતાને, નિરપેક્ષપણાને, અપ્રતિબંધ ભાવનાને. છતાં ભક્તો ભક્તિભાવથી ઉપકૃત ભાવનાથી હોલને 4 રૂમ બંધાવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીને વિક્રમ સંવત 1978માં વીંછિયા ગામમાં વૈશાખ વદ આઠમના રોજ ઓમ ધ્વનિ આવેલો. તેથી નૂતન પ્રવચન ધામના ઉદ્ઘાટનનો દિવસ પણ વૈશાખ વદ આઠમ રવિવાર નક્કી કરવામાં આવે છે. અને અધ્યાત્મ યોગી ગુરુદેવશ્રીને સમયસારજી પ્રત્યે અતિશય બહુમાન ભક્તિ હોવાથી તેમાં આ પરમાગમની સ્થાપના કરવાનું પણ નક્કી કરવામાં આવે છે. જ્ઞાન વૈરાગ્ય પોષક પૂજ્ય ગુરુદેવ શ્રી સ્ટાર ઓફ ઇન્ડિયામાં વિક્રમ સંવત 1991ના ફાગણ વદ પાંચમના રોજ પધારેલા. છેલ્લા 3 વર્ષથી અહીંથી વહેતો તેઓ શ્રીની વાણીનો અસ્ખલિત પ્રવાહ સૌ જીવોના અંતરમાં અજ્ઞાન અંધકાર દૂર કરી જ્ઞાન પ્રકાશ પાથરે છે. પુણ્ય અને પવિત્રતાના સ્વામી સંત પુરુષ શ્રી ગુરુદેવશ્રીના દર્શન કરવા અને શાસ્ત્ર પ્રવચન સાંભળવા જે તત્વરસિક જીવો આવે છે તે બધા તેઓ શ્રીના જ્ઞાન વૈરાગ્ય આચરણ જોઈને તેમજ સાગર સમાન શાંત ગંભીર વ્યાખ્યાનો સાંભળીને નતમસ્તક થઈ જાય છે અને ધન્યતા અનુભવે છે. સૌને એવો ભાસ થાય છે કે તેઓ શ્રીની વાણીમાં કોઈ જાદુ છે. જેમ જેમ જીવન ઉદ્ધારક પૂજ્ય ગુરુદેવ શ્રીની તેઓ શ્રીની ભવાંતકારી મંગલમય વાણીની તથા સોનગઢની ખ્યાતિ ચારે બાજુ ફેલાવા લાગે છે તેમ તેમ ભક્તોનો સમુદાય સોનગઢમાં ઉભરાવા લાગે છે, જેના કારણે સ્વાધ્યાય મંદિર બંધાવવામાં આવે છે. સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનના તથા જેમાં સર્વજ્ઞના હૃદયનો મર્મ છેવટનો સાર બતાવ્યો છે, જેનું રહસ્ય પાત્ર જીવ હોય તે જ સમજે છે અને જે ભવ સમુદ્રમાં ડૂબતા જીવોને નૌકા સમાન છે એવા સમયસારજીની પ્રતિષ્ઠાના મંગલ પ્રસંગે બ્રહ્મચારી શીતલ પ્રસાદજી સહિત બહારગામથી 700 મુમુક્ષુઓનો સમુદાય ઉલ્લાસભેર આવે છે. કેમ કે આ તો પહેલવહેલો મંગલ ઉત્સવ છે ને. અજ્ઞાન ભાવમાં સૂતા હોવા છતાં ધર્મ કર્યાનું અભિમાન સેવતા જીવોને સન્માર્ગે દોરવા ભરત ક્ષેત્રે પધારેલ પૂજ્ય ગુરુદેવશ્રીને તેડવા માટે મુમુક્ષુ વૃંદ સવારના વાજતે ગાજતે સ્ટાર ઓફ ઇન્ડિયા આવે છે. સ્ટાર ઓફ ઇન્ડિયામાં બરાબર 3 વર્ષ 3 માસ ને 3 દિવસ વસવાટ કરીને હવે વૈશાખ વદ આઠમના રોજ સ્વાધ્યાય મંદિરના દક્ષિણ પશ્ચિમ દિશાના નૈઋત્ય ખૂણામાં આવેલ રૂમમાં કાયમી નિવાસ કરવા માટે ગુરુવર કહાન વિહાર કરે છે. ધીર ગંભીર ચાલે પાવન પગલે ચાલતા ચાલતા સ્વાધ્યાય મંદિર તરફ પધારે છે. સાથે સાથે મુમુક્ષુ ભક્તો પણ આનંદ ઉમંગપૂર્વક સ્તવન ગીતો ગાતા ગાતા ચાલે છે. બીજી બાજુ પૂજ્ય બહેન શ્રી બહેન તથા ભક્ત બહેનો લાઠીના ઉતારે કે જ્યાં તેઓ શ્રી રહે છે ત્યાં જેનો કહાન ગુરુવર ઉપર પરમ ઉપકાર છે એવા ભરત ક્ષેત્રના સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસારજીને ચાંદીની થાળીમાં બિરાજમાન કરીને બહુમાનપૂર્વક સાથે લઈને મંગલ ભક્તિ કરતાં કરતાં આ સ્વાગત યાત્રામાં જોડાય છે. એક અદ્ભુત ઉલ્લાસ ઉમંગ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જાય છે. કેમ ના સર્જાય? કારણ કે પરિવર્તન સ્થળ સ્ટાર ઓફ ઇન્ડિયા તો નિર્મિત હતું જ્યારે ભક્તોના હૃદય સિંહાસને બિરાજમાન ઉપકારી ગુરુના આ સ્થાયી સ્થાનનું નિર્માણ તો ભક્તોએ ભાવનાથી કર્યું છે અને ત્યાં આજે ગુરુરાજ બિરાજમાન થવાના છે.
દૂરથી સ્વાધ્યાય મંદિર તરતા જહાજ જેવું લાગે છે. લાગે જ ને, ભવજલ તરણ તારણ જહાજ સમાન ગુરુદેવ શ્રી ત્યાં બિરાજવાના છે. સ્વયં ગુરુરાજ તરતા પુરુષ છે, મહાપુરુષ છે. સંસાર સમુદ્રના પોતે તરનારા છે અને ભક્તોને પણ તારનાર છે. તેથી તેઓ શ્રીનું સાધના ધામ પણ એવું જ તરતા જહાજ જેવું જ હોય ને. સૌ સ્વાધ્યાય મંદિરે આવે છે, ઉદ્ઘાટન થાય છે. પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રીના મંગલ હસ્તે તેના ગોખલામાં 12 અંગરૂપ શ્રુત સાગરને વલોવી પ્રાપ્ત કરેલ અમૃત કુંભ સમાન ગ્રંથાધિરાજ શ્રી સમયસારજી સ્થપાય છે અને શાસન શિરોમણી સંત પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વાધ્યાય મંદિરમાં પાઠ પર બિરાજમાન થાય છે. ભક્તોનો હર્ષોલ્લાસ ઉછળી ઉઠે છે, જય જયકાર ગાજી ઉઠે છે અને શ્રી કુંદ કુંદ આચાર્ય દેવના ઉપકારોનું મંગલ સ્મરણ કરવા અર્થે ખાસ આજના દિવસ માટે બનાવેલ ભક્તિ વહેવા લાગે છે. સુખ શાંતિ પ્રદાતા જગના ત્રાતા કુંદ કુંદ મહારાજ જન ભ્રાંતિ વિધાતા તત્વોના જ્ઞાતા નમન કરું છું. જડતાનો આધરણી ઉપર હતો પ્રબળ અધિકાર કર્યો ઉપકાર પાર પ્રભુ તે કર્યો ઉપકાર પાર પ્રભુ તે રચીને ગ્રંથ ઉદાર રે સુખ શાંતિ પ્રદાતા જગના ત્રાતા કુંદ કુંદ મહારાજ વરસાવી નિજ વચન સુધારસ કર્યો સુશીતલ લો સમય સારનું પાન કરીને સમય સારનું પાન કરીને ગયો માનસિક શોક રે સુખ શાંતિ પ્રદાતા જગના ત્રાતા કુંદ કુંદ મહારાજ તારા ગ્રંથોનું મનન કરીને તારા ગ્રંથોનું મનન કરીને પામું અલૌકિક ભાન ક્ષણે ક્ષણે હું ન્યાયક સમરું ક્ષણે ક્ષણે હું ન્યાયક સમરું પામું કેવળ જ્ઞાન રે સુખ શાંતિ પ્રદાતા જગના ત્રાતા કુંદ કુંદ મહારાજ તારું હૃદય પ્રભુ જ્ઞાન સમતાનું રહ્યું નિરંતર
તારું હૃદય પ્રભુ જ્ઞાન સમતાનું રહ્યું નિરંતર દાન ઉપકારોની વિમલ યાદીમાં ઉપકારોની વિમલ યાદીમાં લાખો વાર પ્રણામ રે સુખ શાંતિ પ્રદાતા જગના ત્રાતા કુંદ કુંદ મહારાજ જ્ઞાન ભ્રાંતિ વિધાતા તત્વોના જ્ઞાતા નમન કરું છું નમન કરું છું શાસન તણા સમ્રાટ મારે આંગણે આવ્યા અદ્ભુત યોગી રાજ મારા ધામ દીપાવ્યા ફરકે છે મોરે મંદિરે સ્વાધ્યાય મંદિર સ્થાપાયા અમ આંગણીએ અમૃત ભર્યા જ્યાં ઉર છે નયને વિજયના નૂર છે જ્ઞાનામૃતે ભરપૂર છે બ્રહ્મચારી બળવીર છે યુક્તિ ન્યાયમાં સુરાચો યોગી રાજ નિશ્ચય વ્યવહારના સાચા ચો કર્મ ધ્વજ ફરકે છે મોરે મંદિરે સ્વાધ્યાય મંદિર સ્થાપાયા અમ આંગણીએ દેહે મળેલા દેવ છો ચરિતે સુવર્ણ વિશુદ્ધ છો ધર્મે ધુરંધર સંત છો સોરે સિંહણ પીધ દૂધ છો મુક્તિ વરવાને ચાલ્યા છો યોગી રાજ સનાતન ધર્મના સાચા છો ધર્મ ધ્વજ ફરકે છે મોરે મંદિરે સ્વાધ્યાય મંદિર સ્થાન
સ્વાધ્યાય મંદિર સ્થપાયા આમ આંગણીએ સ્વાધ્યાય મંદિર સ્થપાયા આમ આંગણીએ. ભક્તો અંતરમાં ભાવના ભાવે છે, હે નાથ, આપ અમારા ધર્મપિતા છો, અમે આપના પુત્રો છીએ. આપે સ્વાધ્યાય પ્રવચન દ્વારા આપેલા અને હજુ ભવિષ્યમાં આપનારા શ્રદ્ધા જ્ઞાન આનંદરૂપ અમૂલ્ય વારસાને સ્વીકારીને તેમજ આપના પાવન પંથે પગલે પગલે ચાલીને અમો પણ આપના જેવા થશું, આપની સમીપ સદા રહેશું એ વિશ્વાસ છે. સમયસાર મર્મગ્ન ગુરુદેવ શ્રી સમયસારને ઉત્તમોત્તમ શાસ્ત્ર ગણે છે. અરે, તેની વાત કરતાં પણ ઉલ્લાસ ઉછળી જાય છે. આજે મંગલ આશીષરૂપ પ્રવચનમાં શ્રી સમયસારજીનો અપૂર્વ મહિમા અંતરના અહોભાવથી વર્ણવે છે અને શ્રી કુંદકુંદાચાર્ય દેવનો અપાર ઉપકાર વર્ણવતા કુંદકુંદ શાસન પ્રભાવક સંત ગુરુદેવ શ્રી એક ગૂઢ સંકેત પણ આપે છે. સમયસારજીની પ્રત્યેક ગાથા મોક્ષ આપે તેવી છે. ભગવાન કુંદકુંદાચાર્ય દેવનો અમારા પર ઘણો ઉપકાર છે. અમે તેમના દાસાનુદાસ છીએ. ભગવાન કુંદકુંદાચાર્ય દેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સિમંદર ભગવાનના સમવસરણમાં ગયા હતા. ત્યાં તેઓ શ્રી 8 દિવસ રહ્યા હતા. એ વાત યથા તથ છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણ સિદ્ધ છે. તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. કલ્પના કરશો નહીં, ના કહેશો નહીં, એ વાત એમ જ છે. માનો તો પણ એમ જ છે અને ન માનો તો પણ એમ જ છે. તે અક્ષરે અક્ષર સાચું છે. આ બધી નજરે જોયેલી વાત છે. તેમાં અમારી સાક્ષી છે. આમ નિઃશંકપણે ભક્તિભીના હૃદય અંતરથી કહે છે. આ ઉપરાંત અલૌકિક સત્પુરુષ ગુરુદેવ શ્રી પૂજ્ય બહેનશ્રીને ભગવતી એવું બહુમાનભર્યું વિશેષણ આપે છે. આમ અપૂર્વ ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવથી જાણે કે ભાવિમાં થનારી અભૂતપૂર્વ પ્રભાવનાનો માણેક સ્તંભ રોપાતો હોય એ રીતે આ મહોત્સવ ઉજવાય છે. મુમુક્ષુઓના આગમચક્ષુ ગુરુરાજના પધારવાથી સ્વાધ્યાય મંદિર ચેતનવંતું અને જીવંત ભાસે છે. અત્યાર સુધી દરરોજ જે તત્વપ્રેમી મુમુક્ષુઓનો પ્રવાહ સ્ટાર ઓફ ઇન્ડિયા તરફ વહેતો હતો તે હવે સ્વાધ્યાય મંદિર તરફ વળે છે. કેમ કે હવે આ સોનગઢના સંત સ્થાયી નિવાસસ્થાનમાં બિરાજમાન થયા છે અને પ્રવચનધામ સ્વાધ્યાય મંદિરમાં નિયમિતપણે સવારે તથા બપોરે વ્યાખ્યાનો થવા લાગ્યા છે. સોનગઢની આ પવિત્ર ભૂમિ ઉપર સ્વાધ્યાય મંદિરના નિર્માણથી વીતરાગ શાસનની પ્રભાવનામાં એક નવા પ્રકરણનો પ્રારંભ થાય છે. એક સ્થાનકવાસી સાધુ પ્રશ્ન કરે છે, આ આત્માને અને પૂતગલને કઈ રીતે સંબંધ છે? પૂતગલ તો જડ છે ને? લ્યો, સાધુ થઈને પણ આવી શંકા. અદ્ભુત શ્રુત જ્ઞાનધારી ગુરુવર સમાધાન કરાવે છે. જ્ઞાન અરૂપી છે તો પણ રૂપી ઘડિયાળને જાણે છે કે નહીં? ઘડિયાળનો કાંટો અત્યારે અહીં છે એમ જ્ઞાનમાં જણાણું છે કે નહીં? તો જેમ અરૂપી રૂપીને જાણે એવો સંબંધ છે તેમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે. જો રૂપી સાથે બિલકુલ સંબંધ જ ન હોય તો જાણપણું પણ બની શકે નહીં. વાહ, શું દ્રષ્ટાંત ને સિદ્ધાંત! આ પ્રમાણે સુષુપ્ત ચેતના પુરુષાર્થને જાગૃત કરનાર તેમજ માર્ગનું રહસ્ય સમજાવી સાધનાની સીડી બતાવનાર પૂજ્ય ગુરુદેવ શ્રીના જીવનનું એક મહત્વનું વર્ષ વિક્રમ સંવત 1994નું સ્વાધ્યાય મંદિર પ્રવેશ વર્ષ સમાપ્ત થાય છે. ગુરુરાજના અદ્ભુત પ્રતાપને અહોનિશ ભક્તિથી વારંવાર નમસ્કાર.